ફોન તો હેઠ આવી છે કારીગરી કીધું છે શું કરવું હવે હા 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 તો ફોન તો હેઠ આવી ગયું હે એટલે કારીગરનો ફોન આવ્યો તો કે મારે સિમેન્ટ મંગાવવાનો છે સિમેન્ટ નહીં શું કરવું હવે ભાવનો મળે કેવા ઊંચાઈ વચ્ચે હા ઈટો થઈ જવા આવી છે મંગાવવાની છે પૈસા તો હાલ છે ને મારે શું કરવું લે મને ફોન કરવો પડશે હરીભાને ફોન કરું એ પૈસાનો કોઈક સેટિંગ કરાવી હલો હા હરીભાઈ તો હતા ભાઈ મારા થોડું ઘરનું કામ લીધું છે સિમેન્ટ લાવવો છે પેલા કારીગરોને પૈસા આલવા છે તમે ચોક હોય તો મેળ પાડી આલો કે હા તો હતા તમે ઘેર હારો હેડો તારે હું ઘેર આવું તમારા વાહ એ હા હરીભાઈ કીધું છે કે પૈસા વાળી ચાલ મેળ પાડી આલી તો જાતા હોય તો સિમેન્ટ આવી જાય મારું બેટું હવે શું કરવું એટલો ફેરો મંગાવો છે રીટોને મંગાવો છે એ જાતા હોય હરીભાઈ પાંચ હેડો કીધું છે તે નથી રહ્યું કહેતો હતા કે હું ઘેર છું તો વાત કરી દીધી મારા તો ઘરનું કામ લીધું છે પૈસા માટે આવી ગયો તમે પેલો પૈસા ફોન કર્યો એક મોડે વેલા પૈસા તો આલે શું ના આલે આપણે વેજ આલી દો પપ્પા નહીં હા એટલે વેલા પૈસા આલી પણ હલાવો બધા 10% આલી મને આપો એટલે 10% આલી હા અરે તો આલી દો રા એવું છે ઓહ તમારું પેલું ઘર ચેટલે આવી ઘર તો હેઠ આવ્યું છે પણ તમે પૈસા મને હલાવો એટલે હું એ પૈસા પાછા આલે હડો તને આપણે હું વાત કરું એમ ખબર એ હેડો તાની હેડો તાની ભાઈ 10% આલી છે તમે કે વાત સાચી છે પણ હું છે ને બરોબર હાલમાં ભીડાઈ ગયો એવું છે એટલે અને પેલા કારીગરો આવી ગયા છે કા અને સિમેન્ટ નહીં સિમેન્ટ નહીં અને ઈટો થઈ રહી ભાઈ તો લોચા મારે હવે પંચાયત માં જે તલાટી નિયમ તો પણ આવે કે ભાઈ ઘર કરો એટલે પણ મારે હાલ બધી રીતના ફસાઈ ગયો આ તો પણ સરકારી કામ ખરા કે હા ઈએ હું કરી દો આ ડોશી મારી બેટી રિહાઈ નાઈ જઈ છે છોકરો ભણવા જતો નહીં હવે બધું શું કરવું એટલે બોલો પૈસા આલે તમારે વ્યાજમાં તમે તાઈને પૈસા આવતા લઈ કઈ આવવા દો કાલ સુધી મને પૈસા આલ દેજો પૈસા નહીં આવે તો કાલ બાઈક લઈ જાય પાછા તમને કહી દીધું નક્કી 100% તો કાલ હું તમારે પૈસા દેવા આવી પાડો બરાબર કાલ સુધી પણ પૈસા જોઈએ શું કીધું પૈસા બાદ મને યાદ તો આવે ટાઈમ છે હા એવું છે એટલે પણ ના પાડો ભાઈ ટાઈમ યાદ તો પકડવો પડે તમારે તો કાલ તમે મને પૈસા તે કરી આપી દીધું મારે થોડા જરૂર છે પૈસા મારે કોઈ બીજા આવે મહેમાન આવ્યો છે એને કોઈ પાછી આવવા પડે હો કાલ તો કાલ ફાઇનલ કરી દેવા કાલ ફાઇનલ હા આટલે કટ હા કવા ભાઈ નો મસલા છે મને બિહાર ખાઓ છે બોલવાને ભાઈ હા ભાઈ થોડા કોમ થી આયે તું કોમ થી આયો થોડા પૈસા જોવે પૈસા લે તો પણ થોડા ये પૈસા એટલે તો વાટવા પડે પૈસા કાઢી નાખ દે કોઈ પૂરો પાસે તણાવ છે કે થોડા પૈસા આલ દેવો આ કિશનભાઈ ને આલે છે કિશનભાઈ આડા ને આદમી ફાયદો છે કિશનભાઈ તો પૈસા નહીં આવતો પછી બાઈક ઉપર જવાનું તો વ્યવહાર જ છે વ્યવહાર તો તમારે જો પૈસા જોઈતા હોય તો અમને કોઈ વસ્તુ લઈને આપવી પડે ભાઈ કારણ જમીનો કાગળ આલવો પડે હા એ વાત સાચી છે તમારે કે જમીનનો કાગળ આલે બરાબર પણ મારા હાલ હું જોઉં છું ખબર ભીડાઈ ગયો બરાબર
એ આ હરીભાઈ કીધું એટલે હરીભાઈ થી તારે હું હલાવું છું બરાબર. એટલે તમારા પૈસા તમે મને આલો ₹1,00,000 જોઈ બરાબર. એ ₹1,00,000 તમે મને આલો, હું તમારા પૈસા 1 મહિનો પાછા આલી દઉં. ભાઈ વાત સાચી, તમે પૈસાની સવાલ તમે બતાવી ગયો કે કાલ બપોરે આલજો. પણ અત્યારે વિશ્વાસ કરના ઉપર કરો ભાઈ, હું કોના આધારે કરું? પણ એક ફોન કરો રી ભાઈ, તમારો કાગળિયો મને આલો ભાઈ, જમીનનો કાગળિયો. તો હું તો પૈસા અત્યારે દે માગો, અત્યારે ₹1,00,000 આપજો. તમારી જે વાત સાચી છે ભાઈ. હવે કાગળિયો અમે ઘેર મૂકીને આવ્યા છીએ બરાબર. આવી અમને ખબર હતી ને બરાબર. એટલે અરે એવું છે તો કાગળિયો તમને કાલ અમે એક કામ કરજો કે કાલે જ આવજો ને ભાઈ તમે. મારે ભાઈ સિમેન્ટ લાવવો તો કારીગરો બેઠા છે. હવે થઈ ગયું. જો પૈસા તો હું અત્યારે આવતો બરાબર, પણ તકલીફ એવું છે મારા હાલ પૈસા ઘરમાં કોઈ હાલ પડે ને મારે બેંકમાં જવું પડે. એટલે હું કાલ લાઈન નાખ્યો. તમે કાલ કાગળ લઈને ચેક ને બધું લાવજો. હું તમને કાલ ₹1,00,000 ₹2,00,000 આપી દઉં બરાબર. કિશનભાઈ જે મારે કાલ થોડા લેવાના ભાઈ. કિશનભાઈ તમે કાલ નક્કી કરી આપો. હા ભાઈ, જો વચ્ચે કાલ પટી જાય તો તમે શોધીથી કાલ આવજો. એ બરાબર. તમે મને કાલ નક્કી કરી આલતા હોય તો કહો. ભાઈ હું બોલે કાલ પટી ગયું. મારા હવે બીજા એક કાકા કાકા બોલ જઈશ. મારા જો બીજા લેતા ભાઈ ભાઈ. ના ના ભાઈ ને ભાઈ હરીભાઈ આયા છી. એટલે એવી શરતથી તમે થોડું ભાઈ પૂરત થયેલો કાગળી આલશો. હા પણ થોડું મને કોઈ પૂરત તો આવવું પડે. અત્યારે તમે ઘણી વસ્તી જૂઠું બોલો છો. લઈ જઈને જૂઠું બોલો. અત્યારે કોઈ વિશ્વાસ આગા ભાઈ ન કરાય ના. બરાબર તને ભાઈ. હા ભાઈ. તો પછી અમે કાલ આવીએ. હા રહું તમારું નામ શું? બરાબર. એવું છે? હા હરીભાઈ તમે એક કામ કર્યું, તમને કાલ કાગળ આમાં હગાઈ. એવું છે? ઓહો. બરાબર. ના ભાઈ આપણું તો એક બધાની પરિચય ને અમારે તો ગામમાં અમે તો ખાલી ગામનો પરિચય બેઠા હાલમાં બેઠા ચા પાણી કરી વાતો કરી. એવો સામાન હોય નડી સામાન હોય છે કે હોય છે વાતો કરતા. ના ના અમારે તો આકાશીભાઈ તમારા પૈસા અમે હા આવીએ નહીં. ખરા છે ને હા. અમારે છે પૈસા વળતા આવે સારો ના 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 એ વાત સાચી છે. લો તમે. ના ભાઈ આવજો હો. કાલ આવજો પૈસા લેવા આવજો. લો કિશનભાઈ તમે ઉપડો પૈસા લેતા આવડો ફટાફટ. ચાલ ભાઈ હા ભાઈ. અમે જાય તારે હવે કાલ કાગળ બીજો લઈને ના ના આવશું. કાલ કાગળો લઈને જાવ. બરાબર. કાલ પૈસા બોલે એટલે પટી ગયું. હા હું તો ઘેર જ છું. બરાબર. લાવો તારે આપણે જાય. કોઈ ચા પાણી કરવી તો કહો. ના 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 આપણે મોડું થાય તો તમારે રસ્તામાં. ચાલ ભાઈ. ભાઈ તમે હા કાલ કાગળ લઈ અને વેલા જતા આવજો ના જલ્દી હો. તો હું તમારા પૈસા બેંકમાં હું કાલ લાઈન રાખું છું. તમે પૈસા મારે ₹1,00,000 જોઈએ. કાલ તમારા કાગળિયો અમે લઈને આવજો તો એ પૈસા આલજો મને બરાબર. 100%. તમારા પૈસા હું તમને પાછા આલી દઉં. બરાબર. હા બરાબર. હા લાવો તારે અમે જાય. હા, આપણો બસ આવે છે ને? જા આવજો જતા રહીએ. આવજો. બરાબર. હા હવે કાગળિયો લઈ કાલ આપણે આવીએ તો પૈસા પટી જાય. તૈયાર જ છે બોલો. કાલ તમે ગમે તે કરી મને કાલ ₹35,000 તમે આપી દેજો બરાબર. અને જો તમે કાલ હોજ સુધી ના રહ્યા તો હું તમને લઈને બાઈક લઈ જાય. એમ કે ભાઈ મારા પાસે પૈસાના જરૂર છે. તમે યાર વ્યાજે ટાઈમ પર આવતા નહીં અને યાર એટલું પકડજો હો. ફાઈનલ ને દાદા આવજો તમે આવજો. પચાસ બાપ બીવી છે હારું તો જે ચાલે છે તો પૈસા લેવા જાઉં છું. હરીભાઈ પણ જતા પૈસા લેતા આવું. કાગળિયો બાગળિયો બધો પીધો તો તે લીધો જતા આવું હરીભાઈ પણ. ના ના બધો કાગળ જમીન નો બધો હા પૈસા મારા કામ ચાલુ થઈ જાય ઘરનું ભાઈ. હા હા એટલે રાત્રે આવી જાય તો મારા પેલા સિમેન્ટ ના પેલા કારીગરો ને બધું આવી જાય કે યાર. હા એટલે
ભાઈ એટલા પૈસા મારા પટી જાય તમે મારે હું ઘરનું કામ ચાલુ થાય વાત સાચી. પછી મારા પેલા ક્ષેત્રમાં જે આવે ને તે અમુક આગળ પૈસા આલી દઉં બરાબર એટલે હરીજી તમારે છે ને એટલા પૈસા મને લાવો આ તો તમે છો ને એટલે હું આટલું સાહજે કરું. ના આપણે જ નહીં પડતા આમાં કદી. ના, આપણે કોઈના પૈસા બગાડતા નહીં એ વાત સાચી. આ તમે વિશ્વાસ હોય ને એટલે આપણે આપણે પગલે હા એટલે કાગળિયો ને બધું કીધું તો આપણે તો પછી પાછો કાગળિયો બગડ્યો બધું પ્રૂફ આલી લઈએ ને એ વાત સાચી. બરાબર ઘેર જ છીએ. મને લાગે. બહાર બેઠા. કવા, ઘેર બોલા. ભાઈ બીજે બી ખુશી થઈ ગઈ ભાઈ આ તો વિડિયો ભાઈ ભાઈ રેડી છે કા આવો કમ્પ્લીટ આવો પાણી પીવું છે ના ના પાણી તો આજ પીને જ આયા પીવો તો મંગાવો ના ના ભાઈ. બોલો બોલો લાવ તો કાગળ કાગળ જ લાયા પણ તમે ખબર થઈ ગઈ ને? હા હા તમે ટેન્શન પૈસા તમારે બંધા યાર હું બેંકમાં જઈને અત્યારે જઈને લઈને આવ્યો છું હમણાં. હા શું કરું યાર મને ખબર છે કે હરીફાઈ હમણાં પેલા ભાઈ આશી ગયા હવે યાર મારે જીવનનું બોલ્યું તો હું થાય હું પૂછો ના પડું લાવો લાવો પૈસા લાવો આપણું કાગળ લાવો જોડે આ તમારા ભાઈ અમારા આધાર કાર્ડની ઝેરોક્ષ અને જમીનનો કાગળિયો બરાબર જમીન ઉતારો ના આ બધું છે આમાં. બરાબર હા બરાબર રેડી લાવો આમાં છે બધું બરાબર અમારે બધું આખો દેખાયો આમાં છે. આખો પરિવારનો બધું નમાઈ ગયો આ બધું બરાબર હા તને 800 બોલો લાખ 2 લાખ જોઈએ કે લાખ આલું ના 1.5 લાખ રૂપિયા કરી આલો ને. 1 લાખ થઈ ગયા હા 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 મારા ભાઈ સહી ભાઈ થઈ જવી પડી પા સાક્ષીમાં ભાઈ આ તમારા હારે હરી પાડ હા હા સાચું અમે સહી કરી દઈએ. મારા બધું હજુ વેચો લેખ રાખી પા હા દા હરીભાઈ આ રઘુભાઈ ની સહી કરાવો સહી કરી કંકુટો કરી સહી સહી હા સહી કરાવો સહી કરાવો ભાઈ પેલા અમારા વખતમાં અમે કઈ કાજ ભણ્યા નહીં એટલે થોડું થોડું લખો ટૂંકમાં જે આપણે લખો ને ખાલી ખબર પડે કે ના ભાઈ હા બરાબર ભાઈ હરીભાઈ તમારી સહી આલી હા હા અમારી સહી કરી દઈએ. ભાઈ તારીખ બધું કેટલા મહિના મુદત મારો છો મહિનાની રાખો હા મહિનાની મહિનાની ના પાછા. મહિનામાં જો મહિનામાં પૈસા પાછા નહીં આવે ને તો હું ઘેર હારા મારી વસ્તુ પડી જાય ના તો પૈસા પાછા મળી આ જાય. આ તમારી જમીનના કાગળ તમે હા, ચલો, આલી. વધારે. બધું આલી ને વિશ્વાસ ના હા વધારે અહીંયા બાજુમાં સહી કરી દો જેવા તાર હું પૈસા હા તે પૈસા લાવો કોણ કોણ મારા ના પૈસા. ના ના પેલા કારીગરો ખોટું થાય છે એટલામાં મોડું હા હા અને સિમેન્ટની ગાડી આવે છે આવો ભાઈ આ પૈસા કરી લેજો આવું તો મારું દુકાન બધી ચાલો હમ હા હા હાજી. ભાઈ સીઝન નહીં પૈસા તો ઘણા જ છે એટલે હું આ વચ્ચે ભાઈ. આ નહીં તો આ તે 1.5 લાખ રૂપિયા હા 2 લાખ છે બરાબર હા ચાલો મેં હવે જાય હા જો બરાબર ભાઈ સંભાળ જાજો હો અમારું જ આ ગામમાં ચોર વધારી ને ના ના કહો હા આવજો આવજો અરે સંભાળ જાજો એ હા આ જરૂર પડે ફોન કર એ હા આટલું સારું કહેવાય ભાઈ કે આ હાલી છે કે પૈસા નકર મારું શું હું હું આવતો નહીં રાતે મને. હા હરીફાઈ ફસાઈ ગયેલો હતો અને પૈસા નતા તો વારીગુરો આવ્યા છે અને મારે સિમેન્ટ નાખવો છે નીચે થઈ રહી છે હવે ઉઠ્યો લાવી દો અને સિમેન્ટના કામ ચાલુ કરાવો. હા કિશનભાઈ માટે પૈસા લેવા જવાનું છે કિશનભાઈ તો વાયદે પૂરો થઈ જાય કિશનભાઈ તો હાલવા લાયક કોને ના કર્યું એ ડોશે એ હું આવો ઘોડી દે આવજો રાખે રાખો ફોન મત કર એ હું તો આવું છું માતો દંડો છો છે આ દંડો લઈ જાવ હારો બોમ્બમાં ફૂટલો વાગી તો બાપ ખાઈ લે આ તો ચેન્જ તું લેવા ના ઉપર આવા તો પૈસા જ ના લો
આ મારા ચપ્પલ તોડવાના દાડા આયા હા આવા વળી પૈસા આલાતા હજી આ તો પૈસા આલવાનું ઉપરથી ચીચી રખડવું ધંધા તો ચા હોય થોડા પકડી ના તારું બધું થાય આ પૈસા આલવા પડી ઘેર ઘરે આવે જાવ કમરના ફૂલ મે આખી એડો હા ઓય કેમ ભાઈ ઉજાલો આમ ભાઈ કોઈ ભૂલી ગયા રાખો ત્યાં બેહું તમે. વાહ વાહ બેસ્યા હો બેસ્યા તમારે કયો હતા પૈસા તો આલતા હતા ને પૈસા આલજે હવે, આમાં કોઈ બેહું. કઈ આલી દો આમાં કોઈ બેહું તમે. એટલે ભાઈ બેહો તો ના, ના, આમાં કોઈ બેહું. હા જો અરે ભાઈ આ તમે તો શું છે કમળ ને બપોર ફૂલ લઈ બેઠા આ તો શરદી થઈ જતી એટલે મેકતા. હા હા ભાઈ યાર પૈસા નો યાર વાયદો પટી ગયો અને આ જેટલા મહિના થયા 100 મહિના થઈ ગયા યાર હવે તમે યાર સાચું બોલો અને જે બોલો સાચું બોલો યાર મારા પૈસાની જરૂર છે પૈસા આલો યાર હવે કર્યા લે મુકાવા. કઈ પણ હવે કર્યા દૂધનું નહીં મુકાવાના યાર કર્યા. ભાઈ દુજણો તો અમે સમજ આટલા દાડા તો એમને મૂડીએ નહીં આવતા તો વ્યાજે નહીં આવતા હવે તમારે કરવાનું શું યાર કોણ તો આલ દેવા થોડા દાડા. ના મને પૈસા આજ મને પૈસા જોઈએ આ પૈસા લેતે જવાનું નહીં પૈસા જ નહીં હાલ. કેમ નહીં પૈસા કેમ નહીં મારે તો ધંધો જ નહીં કરતા હોય ધંધો કરીએ પણ હાલ પૈસા જ નહીં. ના ભાઈ મારા હાથમાં પૈસા જોઈએ ભાઈ મારા પૈસા જોઈએ હું પૈસા લીધા છે બધું ઉઠવાનો નહીં પૈસા આલ દેવા તમે. ના મારા પૈસા જોઈએ ભાઈ આ મેળ નહીં આવતું મારા પૈસા જોઈએ પૈસા આલ દેવા પણ. આ લીધે મારા હાથમાં પૈસા જોઈએ ભાઈ આ પૈસા લીધા છે જવાનું નહીં મોં પૈસા લીધા કેમ થા નહીં આલો પૈસા. કેમ નહીં નહીં આવવા આલો. કેમ નહીં આવવા નહીં આલો. પૈસા નહીં આલો પૈસા. કેમ થા પૈસા નહીં આલો. પૈસા નહીં આલો. ત્યાં આ તું પૈસા ના લીધે મેં તો મારા તમે પૈસા નહીં આલો. આ જો પૈસા ના નહીં ના પૈસા નહીં આલો. અલે સોડા લે અલે લડો મત લે. અલે લડો મત. અલે લડો મત. ધનબા. લે લડો મત લે. આ તો પૈસા ના આલો પૈસા લઈ જાઓ પૈસા આલ દે. દેવ પૈસા. લે ભાઈ પૈસા હું પોચડા મોટો લઈને આવું લખણ પડી ગયો મારા અને હું બેહું આ મોટા બેહવા અધિકાર જ નહીં આ અરે વિહો મુકાવા. પૈસા તો પૈસા લે તું ત્યાં બંધ હોય પાછો લે પૈસા બેહો. અરે યાર પૈસા મફત થોડા આય માર ડોસી બે આખા દા જેથી કુટલી બાઈક લઈ પૈસા આલી જાજે બાઈક લઈ જાજે જો કીધું અરે બાઈક તો હું લઈને જ આવ્યો આ ખબર પડે તો લાઈજો જો તો ખરા બાઈક લઈને જવાનું ખબર ના બાઈક તો હું લઈ જ આવ્યો બાઈક ના લઈ જતો અરે બાઈક તો હું લઈ જતો તમે થોડું ચોર આવ્યું બાઈક લઈ જતો બાઈક ખાલી લઈ જતો બાઈક ખાલી લઈ જતો બાઈક ખાલી લઈ જતો તું હાકા ચાલી જાજે પાછો બાઈક તો હું લઈ જાય આ મારું બધું બાઈક તો હું લઈ નથી બાઈક ઉપરા જ નહીં ચાલી જાજે ને બાઈક લઈ જાજે આ તને કીધું પાછું બાઈક તો લઈ જાઓ તો બાઈક લાયા રૂ પૈસા આલી જાય બાઈક લઈ જા એડો છે તો બાઈક લાયા રૂ જો ભાઈનું પૈસા ના ભરાતી હાય પાણી પાજે પાણી બતાવજે પાણી હાય જો હાય એડો છે આ તો હું બાઈક લાયા રૂ પાણી પીએ તો પોલાજે આ તળે છે હાય આ તો જોહન બે બસમ બસા ખાતા પૈસે પાણી લાઈને કેમ આમ કરો સાલા